નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ 2023માં ડ્રાઈવર સવર્ગની 3084 જગ્યાઓ માટેની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરીના રોજ લેવાઈ ગઈ છે. પરંતુ તેનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે મેરિટ છે તે હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યું. તે જ રીતે મિત્રો કંડક્ટર સવર્ગની 3342 જગ્યાઓ માટે જે પ્રાઇમરી મેરિટ છે, જે મિત્રો લેખિત પરીક્ષા માટેનું જે પ્રાઇમરી મેરિટ છે, પ્રાથમિક મેરિટ, તે પણ હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યું. 8 મહિનાનો સમય વીતી ગયો. તેમ છતાં મિત્રો જીએસઆરટીસી દ્વારા હજારો જે બેરોજગાર યુવાનો કે જેઓ જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે, તેઓ મિત્રો જીએસઆરટીસી સામે મીટ માંડીને બેઠા છે કે જીએસઆરટીસી સમયસર જે છે તે મિત્રો ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને આવા ઉમેદવારો જે કે મહેનત કરી રહ્યા છે તેમને યોગ્ય ન્યાય મળે. પરંતુ ડ્રાઈવર કંડક્ટરની ભરતી મુદ્દે વહીવટનો જે પુરુષાર્થ છે જીએસઆરટીસી દ્વારા તે શૂન્ય છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે જીએસઆરટીસી દ્વારા જે ભરતી પ્રક્રિયાઓ થાય છે તે ભરતી પ્રક્રિયાઓમાં આટલી અન્ય બોર્ડોની જેમ કે પંચાયત સેવા પસંદગી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ, જીપીએસસી અને ગુજરાત હાઈકોર્ટ બોર્ડ વગેરે જે બોર્ડ છે તેમની જેમ જીએસઆરટીસીની ભરતીઓ કેમ સમયસર પૂર્ણ થતી નથી. સાથે જ એ પણ જાણીશું મિત્રો કે આ જે ભરતી અત્યારે હાલ ચાલી રહી છે તે ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને શું વર્ષ 2024ના અંત સુધીમાં ડ્રાઈવર કંડક્ટર સવર્ગના જે ઉમેદવારો છે, યોગ્ય ઉમેદવારો, તેમને ઓર્ડર મળી જશે કે નહીં. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે ડ્રાઈવર કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેના માટે મિત્રો ડ્રાઈવરમાં ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હોવાથી 19,000 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને 18,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા અને 28 જાન્યુઆરીના રોજ ડ્રાઈવર સમગ્રની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે. પરંતુ મિત્રો એ પરીક્ષાને લેવાય આજે 2 મહિના ઉપર સમય વીતી ગયો. તેમ છતાં હજુ સુધી જે લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ બહાર પાડવામાં નથી આવ્યું. તે જ રીતે મિત્રો કંડક્ટરમાં તો 8 મહિનાનો સમય વીતી ગયા છતાં પણ હજુ જે લેખિત પરીક્ષા માટેનું જે પ્રાઇમરી મેરિટ છે તે પણ બહાર પાડવામાં નથી આવ્યું. તો શા માટે મિત્રો જે ડ્રાઈવર કંડક્ટરની ભરતી મુદ્દે વહીવટનો પુરુષાર્થ, હજી મિકેનિકલ સ્ટાફ તેમજ અલગ અલગ સ્ટાફ માટેનો જે વહીવટી પુરસ્કાર ભરતી પ્રક્રિયાનો જે વહીવટનો પુરુષાર્થ છે શૂન્ય કેમ છે, શા માટે વિલંબ થાય છે જીએસઆરટીસી દ્વારા, જાણીએ. તો એસટી નિગમમાં એક તરફ જ્યારથી ડ્રાઈવર અને કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફની ભરતી કાર્યવાહી કેન્દ્રિત કરાઈ છે ત્યારથી ભારે સ્ટાફ શોર્ટેજને તંત્રનો સામનો કરી રહ્યું છે. અગાઉ વિભાગવાર ભરતી કરાતી, પરિણામે ઝડપી રિક્રુટમેન્ટ થતું, કેન્દ્રીય ભરતી કર્યા પછી પણ મધ્યસ્થ કચેરીમાં ભરતી કાર્યવાહી કરી શકે એવા કાર્યક્ષમ સુપરવાઇઝરો, કર્મચારીઓ અને અધિકારીઓ પૂરા પાડવાના પ્રશ્ને પણ વહીવટ નાપાસ થયું છે. પરિણામે તાજેતરમાં ડ્રાઈવર કંડક્ટરની ભરતી માટે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી નોકરી વાંચુ ઉમેદવારો માટે ભારે નિરાશા થાય તેટલી હદે ગોકળ ગાયની ગતિથી થઈ રહી છે, જે આમ પ્રજામાં ભારે રોષ સાથે ટીકાનો મુદ્દો બન્યો છે. ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવ્યા અને 8 મહિના જેટલો લાંબો સમય થઈ ગયો હોવા છતાંય ભરતી કાર્યવાહી 2 ડગલા પણ આગળ વધી શકી નથી. ડ્રાઈવરની હેતુલક્ષી પરીક્ષાનું પરિણામ અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મેરિટ પ્રગટ કરાયું નથી. કંડક્ટરની તો પ્રાથમિક મેરિટ યાદી પણ તૈયાર કરાઈ શકી નથી. મિકેનિકલ ભરતીના તો કોઈ ઠેકાણા નથી. આમ ભરતી મુદ્દે વહીવટી પુરુષાર્થ જે છે જીએસઆરટીસીનો તે શૂન્ય રહેવા પામ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે પૂરતો સ્ટાફ હોવાના કારણે, સાથે જ ટ્રેન સ્ટાફ હોવાના કારણે, જે ટ્રેન સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ મિત્રો જે છે તે ટ્રેનિંગવાળો નથી હોય, એના કારણે જીએસઆરટીસી જે છે એ આ ભરતીઓ પ્રક્રિયાઓ ટાઈમસર પૂર્ણ નથી કરી શકતી. સાથે જ મિત્રો જે જીએસઆરટી છે તે તેના માટે એક ભરતી બોર્ડ બનાવવું જોઈએ, જે અન્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ, પોલીસ ભરતી બોર્ડ છે તે રીતે મિત્રો જીએસઆરટીસીમાં પણ એક અલગથી ભરતી બોર્ડ વગેરે અલગ અલગ જે સંવર્ગોની જે ભરતી કરવાની છે તેના રિલેટેડ એક ભરતી બોર્ડ બનાવવું જોઈએ, જેથી કરીને આ ભરતી બોર્ડ ફક્ત અને ફક્ત આ કાર્યવાહીમાં સામેલ રહે. અત્યારે હાલની જે પ્રક્રિયા છે તેમાં મધ્યસ્થ કચેરીમાં જે વહીવટી સ્ટાફ કામ કરે છે, ઓલરેડી એ સ્ટાફમાં ઘટ વર્તાઈ રહી છે અને એવા સ્ટાફને આવી ભરતી પ્રક્રિયાઓમાં જોડાતા મિત્રો જીએસઆરટીસીના બાવાના 2 બગડ્યા જે કહેવત છે તેવું થાય છે. કારણ કે ના તો વહીવટી કાર્ય સારી રીતે થાય છે, ન તો આ ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય છે. તો જે રીતે મિત્રો વહીવટી સ્ટાફની, મિકેનિકલ સ્ટાફની વગેરે જે અછત છે તે અછતને પૂર્ણ કરવા માટે હાલ જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની જે છે તે મિત્રો કામ ચલાવું, જે નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોની ભરતી કરી અને હાલ જે છે તે મિત્રો આ જગ્યાઓને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સત્ય હંમેશા સત્ય જ રહે છે, કારણ કે જીએસઆરટીસીમાં ઘણા લાંબા સમયથી ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ વગેરેની જગ્યાઓ હજારોની સંખ્યામાં ખાલી છે અને જીએસઆરટીસી ભરતી બોર્ડ અને ટ્રેન જે છે સુપરવાઇઝરો, સાથે જ મિત્રો કાર્યક્ષમ કર્મચારીઓ અને અધિકારીઓ પૂરા પાડવાના કારણે આ ભરતી પ્રક્રિયાઓ લાંબા સમય સુધી દર વર્ષે ચાલતી હોય છે. ગત જે ભરતી પ્રક્રિયા હતી કંડક્ટરની તે મિત્રો એના જે ફોર્મ છે તે
ડિસેમ્બર 2021માં ભરાયા હતા અને ભરતી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થતા એપ્રિલ 2022 આવી ગયું હતું, એટલે કે 1.5 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હતો મિત્રો. હાલની ભરતી પ્રક્રિયા જે ગોકળગાય ગતિએ ચાલે છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મિત્રો લોકસભાની ચૂંટણી બાદ એટલે કે 7 મે પછી મિત્રો ડ્રાઈવર કક્ષાના જે સંવર્ગનું જે મેરિટ છે, લેખિત પરીક્ષાનું પરિણામ અને મેરિટ બહાર આવી જશે. તેમજ કંડક્ટરનું પણ મેરિટ મિત્રો 15 મેની આજુબાજુ જે છે તે બહાર આવી જશે. અને આ ભરતી પ્રક્રિયાઓ જે છે તમામ પ્રક્રિયાઓ ડ્રાઈવરોના મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કંડક્ટરનું લેખિત પરીક્ષા સાથે જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ તમામ ભરતી પ્રક્રિયાઓ વર્ષ 2024ના અંત સુધીમાં જીએસઆરટીસી પૂર કરે તો પણ મિત્રો ઘણું કહેવાય. કારણ કે જીએસઆરટીસી જે રીતે હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ બંને ભરતી પ્રક્રિયાઓ વર્ષ 2024ના અંત સુધીમાં કદાચ ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા પૂર્ણ કરી શકાશે નહીં. એવું બની શકે કે ડ્રાઈવરનું મિત્રો લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે એટલે ફક્ત ને ફક્ત ડ્રાઇવિંગ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. તો વર્ષના અંત સુધીમાં ડ્રાઈવરોની જે છે તે મિત્રો હાજરી જે છે તે ઓર્ડર આપીને હાજર કરી દેવાય. પરંતુ કંડક્ટરની ભરતી પ્રક્રિયા વર્ષ 2024ના અંત સુધીમાં પૂર્ણ થશે કે નહીં તે એક પ્રશ્નાર્થ જે છે તે હાલ જીએસઆરટીસીએ બનાવી દીધો છે મિત્રો. આમ મિત્રો જીએસઆરટીસીની તૈયારી કરતા હજારો જેટલા ઉમેદવારો, કાર્યક્ષમ ઉમેદવારો માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશા જન્માવશે. અને કંડક્ટરનું જે મેરિટ મિત્રો છે તે લોકસભાની ચૂંટણી બાદ આવશે, એટલે મહેનત ચાલુ રાખશો. જય હિન્દ, અસ્તુ.